બાળ દોસ્તો, ચાલો આપણે તરંગો વિશે સામાન્ય ખ્યાલ મેળવી લઈએ. સંગીતના વાજિંત્રોમાંથી ઉદ્ભવેલ સંગીતની સુરાવલીઓ આપણા કાન સુધી ધ્વનિ તરંગો સ્વરૂપે પહોંચે છે. આમ રેડિયો પર ગીત સાંભળવા, ટીવી પર કાર્યક્રમો જોવા, સેલફોન પર વાતચીત કરવી જેવી વિવિધ રોજિંદી ક્રિયાઓ તરંગોને આભારી છે. શું તમે જાણો છો કે સૂર્યપ્રકાશ પણ પૃથ્વી પર તરંગો સ્વરૂપે પહોંચે છે? આ તરંગો માટે દોલન કારણભૂત છે. આવર્ત ગતિ. જો પદાર્થ કોઈ નિશ્ચિત પથ પર કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તે આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, પૃથ્વી પોતાના નિયત વર્તુળાકાર પથ પર સૂર્યની પરિક્રમા 365 દિવસમાં પૂર્ણ કરે છે. આમ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ આવર્ત ગતિ છે. એ જ રીતે ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ પણ આવર્ત ગતિ છે. દોલન. તમે જાણો છો કે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ તથા ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ એ નિયમિત વર્તુળમય ગતિ છે, બરાબર ને? જ્યારે હિંચકાની ગતિ એ કોઈ નિશ્ચિત પથ પર કોઈ મધ્યમાન બિંદુની આગળ પાછળની ગતિ છે. લોલકની ગતિ એ કોઈ નિશ્ચિત પથ પર કોઈ મધ્યમાન બિંદુની આસપાસની ગતિ છે. ચીચુડાની ગતિ એ કોઈ નિશ્ચિત પથ પર કોઈ મધ્યમાન બિંદુની ઉપર નીચેની ગતિ છે. એટલે કે હિંચકો, લોલક કે ચીચુડા પોતાની ગતિ દરમિયાન વર્તુળ પૂર્ણ કરતા નથી. તેથી આવા પદાર્થો દોલન કરે છે તેમ કહેવાય અને દોલન કરતા પદાર્થોને દોલકો કહેવાય. આમ દોલનોને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. જો કોઈ પદાર્થ નિયત પથ પર કોઈ નિયત મધ્યમાન બિંદુની આગળ પાછળ, આસપાસ કે ઉપર નીચે નિયત સમયાંતરે પુનરાવર્તિત ગતિ કરતો હોય તો તે પદાર્થ દોલનો કરે છે તેમ કહેવાય. મિત્રો, અહીં દર્શાવેલ રમકડાની ગતિનું અવલોકન કરો. તે કઈ ગતિ કરે છે? દોલિત ગતિ, બરાબર ને? ચાલો આપણે આવર્ત ગતિ અને દોલિત ગતિને સમજવા માટેની એક પ્રવૃત્તિ કરીએ. આવર્ત ગતિ અને દોલિત ગતિને સંબંધિત લંગસિયાના પથ્થરની પ્રવૃત્તિ કરવા માટે સાધનો જોઈશે. નાનો પથ્થર અને એક દોરી. એક નાનો પથ્થર લો અને તેને દોરીના એક છેડે બાંધો. હવે દોરીના બીજા છેડાને હાથમાં પકડો અને દોરીને માથા ઉપર ગોળ ગોળ ફેરવો અને જણાવો કે પથ્થર કયા પ્રકારની ગતિ કરે છે? આવર્ત ગતિ, બરાબર ને? હવે દોરીને પગની આસપાસ ફેરવો. આ વખતે તમે જોશો કે પથ્થર દોલિત ગતિ કરે છે. આથી આપણે કહી શકીએ કે દોલિત ગતિ કરતો પ્રત્યેક પદાર્થ આવર્ત ગતિ કરે છે તેમ કહી શકાય. પરંતુ આવર્ત ગતિ કરતો પ્રત્યેક પદાર્થ દોલિત ગતિ કરે છે તેમ કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે, ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ આવર્ત ગતિની સાથે સાથે દોલિત ગતિ પણ છે. જ્યારે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ આવર્ત ગતિ છે પરંતુ દોલિત ગતિ નથી. સરળ આવર્ત ગતિ. આ આવર્ત ગતિનો સાદામાં સાદો પ્રકાર છે. સરળ આવર્ત ગતિ સાથે દોલનો કરતો પદાર્થ નીચેના ગુણધર્મો ધરાવે છે. પદાર્થ નિયત બિંદુની આસપાસ ગતિ કરે છે. પદાર્થ સુરેખ પથ પર નિયત સમયગાળે પુનરાવર્તિત ગતિ એટલે કે આવર્ત ગતિ કરે છે. પદાર્થ નિયત બિંદુથી અંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થના પ્રવેગની દિશા નિયત બિંદુ તરફ હોય છે તેમજ પ્રવેગનું મૂલ્ય નિયત બિંદુથી તેણે કરેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આમ સરળ આવર્ત ગતિને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ પદાર્થ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય
તો તેની ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. સરળ આવર્ત દોલક. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થને સરળ આવર્ત દોલક કહે છે. ઉદાહરણ તરીકે, દ્રઢ આધાર પરથી લટકાવેલી સ્પ્રિંગના છેડે દળદાર પદાર્થને જોડતા આ પદાર્થને કારણે સ્પ્રિંગ નીચે તરફ ખેંચાય છે. વળી સ્પ્રિંગના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે સ્પ્રિંગ મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ કારણે સ્પ્રિંગ તેના મધ્યમાન સ્થાનની ઉપર નીચે આવર્ત ગતિ કરે છે. સરળ આવર્ત દોલક જે નિયત બિંદુની આસપાસ સરળ આવર્ત ગતિ કરતો હોય તે સ્થાનને દોલકનું સમતોલન સ્થાન કહે છે. સમતોલન સ્થાનથી કોઈ પણ ક્ષણે દોલકના અંતરને તે ક્ષણે દોલકનું સ્થાનાંતર કહેવાય છે. સમતોલ સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને દોલકનો કંપ વિસ્તાર કહે છે. કંપ વિસ્તારને સંજ્ઞા એ વડે દર્શાવાય છે. તેનો SI એકમ મીટર છે. ઉદાહરણ તરીકે, આકૃતિ બી માં દોલકની ધન વાય દિશામાં અધિકતમ સ્થાનાંતરની સ્થિતિ દર્શાવે છે, જ્યારે આકૃતિ ડી માં દોલકની ઋણ વાય દિશામાં અધિકતમ સ્થાનાંતરની સ્થિતિ દર્શાવે છે. જ્યારે દોલક સમતોલન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ત્યાંથી પાછો ફરી સમતોલન સ્થાને થઈને બીજી તરફના અધિકતમ સ્થાનાંતરે જઈ ફરી પાછો સમતોલન સ્થાને આવે ત્યારે દોલકે એક આંદોલન પૂર્ણ કર્યું કહેવાય છે. ઉદાહરણ તરીકે, કોઈ એક દોલક એ સ્થિતિથી શરૂ કરી એ થી બી, બી થી સી, સી થી ડી માર્ગે ઈ સ્થિતિએ પહોંચે ત્યારે દોલકે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય છે. એક દોલન માટે દોલક 4a જેટલું અંતર કાપે છે. એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવર્તકાળ સંજ્ઞા ટી વડે દર્શાવવામાં આવે છે. આવર્તકાળનો SI એકમ સેકન્ડ છે. એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલકની આવૃત્તિ કહે છે. આવૃત્તિ સંજ્ઞા F વડે દર્શાવાય છે. આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ છે. વળી આવર્તકાળ અને આવૃત્તિ બંને એકબીજાના વ્યસ્ત હોય છે. તરંગ. શાંત સ્થિર પાણીની સપાટી ધરાવતા તળાવમાં નાનો પથ્થર ફેંકતા તળાવમાં જ્યાં પથ્થર પડે છે ત્યાં પાણીની સપાટી પર વિક્ષોભ ઉદ્ભવે છે અને એ જગ્યાએ પાણીની સપાટી પર નાનું વલય રચાય છે. વલય ધીમે ધીમે મોટું અને મોટું થતું જાય છે. અહીં વલયની સાથે પાણીના કણો પોતે સ્થાનાંતરિત થઈને આગળ વધતા નથી, પરંતુ ઉદ્ભવેલા વિક્ષોભને કારણે પાણીના કણો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે ગતિ કરે છે. આ ગતિમાન કણો ક્રમશઃ તેમની બાજુમાં આવતા કણોને મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે ગતિ કરવા પ્રેરે છે, જેથી વિક્ષોભ આગળ વધે છે. વિક્ષોભ પસાર થઈ ગયા બાદ પાણીના કણો પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. પાણીની સપાટી પર આ રીતે થતી વિક્ષોભની ગતિને પાણીની સપાટી પરના તરંગો કહેવામાં આવે છે. અર્થાત માધ્યમમાં થતી વિક્ષોભની ગતિને તરંગ કહે છે. શું આપ માનો છો કે વિદ્યાર્થી પોતે સ્વ અધ્યયન દ્વારા વિષય વસ્તુની સમજ કેળવે? તો learnvita.com પરથી લર્નવિટા એપ ડાઉનલોડ કરો, જે તદ્દન ફ્રી છે. લર્નવિટા આપના માટે પ્રસ્તુત કરે છે સુંદર કવિતાઓ. પરોઢી પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢી મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. શું ધરતીમાં તો છે નભમાં સાગર વહી વસે છે તો, ચાંદા સૂરજમાં એ તો છે ફૂલો વહી હસે છે તો. વધુ જાણકારી માટે લર્નવિટા વેબસાઇટ પરથી લર્નવિટા એપ આજે જ ડાઉનલોડ કરો.
તદ્દન ફ્રી. મીડિયા પ્રો આપના માટે પ્રસ્તુત કરે છે ઇઝી લર્ન ઓનલાઈન, જેમાં જીએસઈબી આધારિત ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ અભ્યાસક્રમના મુખ્ય વિષયો આવરી લેવાયા છે. આ ઉપરાંત ઇન્ટરેક્ટિવિટી આધારિત ઈ પ્રેક્ટિસની સુવિધા, ક્લાસ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓનો ટેસ્ટ લઈને તેમનું મૂલ્યાંકન કરવાની સુવિધા, એનિમેશન પોઝ કરીને સ્ક્રીન પર લખવા માટે રાઇટ ઓન સ્ક્રીનની સુવિધા. તો www.easylearn.school પરથી આજે જ ડાઉનલોડ કરો ઇઝી લર્ન ઓનલાઈન. તમે ઇઝી લર્ન ઓનલાઈન ડાઉનલોડ કરીને 7 દિવસ માટે તદ્દન ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો. ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા તરંગનું અવલોકન કરીએ. જેના માટે સાધનો જોઈએ. એક મોટું વાસણ, પાણી અને કાંકરા. એક મોટા વાસણમાં પાણી ભરો અને તેની સપાટી શાંત થવા દો. હવે તેમાં એક કાંકરો નાખો. તમને પાણીમાં વલયો જોવા મળે છે ને? આ વલયો એ પાણીની સપાટી પરના તરંગો છે. એ જ પ્રમાણે વાંસળીમાં ફૂંક મારતા ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે. તરંગના પ્રકારો. યાંત્રિક તરંગો. જે તરંગ પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે તેને યાંત્રિક તરંગ કહે છે. ઉદાહરણ તરીકે પાણીની સપાટી પરના તરંગો, દોરી પરના તરંગો, સ્પ્રિંગ પરના તરંગો, ધ્વનિના તરંગો વગેરે યાંત્રિક તરંગો છે. યાંત્રિક તરંગો માધ્યમમાં પ્રસરે ત્યારે માધ્યમના દ્રવ્ય કણો દોલન કરતા હોય છે. યાંત્રિક તરંગોના પ્રસરણ માટે માધ્યમ સ્થિતિસ્થાપક હોવું જરૂરી છે. બિન યાંત્રિક તરંગો. જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી તેને બિન યાંત્રિક તરંગ કહે છે. ઉદાહરણ તરીકે પ્રકાશના તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો. બિન યાંત્રિક તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. તમારી 2 આંગળીમાં એક રબર બેન્ડ ભરાવો. હવે બીજા હાથની આંગળી વડે ખેંચાયેલા આ રબર બેન્ડને વીણાના તારની જેમ હલાવો. આ રીતે ઉત્પન્ન થયેલા તરંગો કયા પ્રકારના છે? યાંત્રિક તરંગો. લંબગત તરંગ. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં હોય તેવા તરંગને લંબગત તરંગ કહે છે. ચાલો આપણે તેને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. આ પ્રવૃત્તિ કરવા માટે આપણને સાધનોમાં ફક્ત દોરીની જરૂર પડશે. એક દોરી લો. તેના એક છેડાને ભોંયતળિયા પરના કોઈ સ્થિર આધાર સાથે બાંધી દો. દોરીનો બીજો છેડો હાથમાં એવી રીતે પકડી રાખો કે જેથી દોરી શિરોલંબ તણાવવાળી સ્થિતિમાં રહે. હવે હાથમાં પકડેલા દોરીના છેડાને ઝડપથી એક બાજુ લઈ જઈ ફરી મૂળ સ્થાને લાવતા વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ દોરીના બીજા સ્થિર છેડા સુધી પહોંચે છે. વિક્ષોભ દોરી પરના જે તે કણ પર પહોંચે ત્યાં સુધી સ્થિર રહે છે. વિક્ષોભ આવે એટલે જે તે કણ વિક્ષોભની ગતિની દિશાને લંબ દિશામાં ગતિ કરી સ્થિર થાય છે. આપણે હાથમાં પકડેલા છેડાને સતત આગળ પાછળ હલાવવાનું ચાલુ રાખીશું તો દોરી પર તરંગની હારમાળા ઉત્પન્ન થશે. અહીં ખેંચાયેલી દોરીના કણના દોલનોની દિશા તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. આથી આવા તરંગોને લંબગત તરંગો કહે છે. એ જ રીતે જો માધ્યમમાં કણો તરંગ પ્રસરણની દિશાને લંબ સરળ આવર્ત ગતિ કરતા હોય તો તેવા તરંગને લંબગત સરળ આવર્ત તરંગ કહે છે. લંબગત સરળ આવર્ત તરંગના સ્થાનાંતર વિરુદ્ધ અંતરના આલેખમાં દર્શાવેલ ધન વાય દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાનને શૃંગ કહે છે તથા ઋણ વાય દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાનને ગર્ત કહે છે. લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. સંગત તરંગ. સંગત તરંગ. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય તો તેવા તરંગને સંગત તરંગ કહે છે.
ઉદાહરણ તરીકે હવામાં પ્રસરતા ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. સંગત તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. હવામાં ધ્વનિના સંગત તરંગોના પ્રસરણ દરમિયાન સંઘનનની સ્થિતિમાં હવાના કણો ખૂબ પાસે પાસે આવી જતા હોય છે, તેમજ વિઘનનની સ્થિતિમાં હવાના કણો છૂટા હોય છે. આથી સંઘનન વિસ્તારમાં માધ્યમની ઘનતા વધુ હોય છે, જ્યારે વિઘનન વિસ્તારમાં માધ્યમની ઘનતા ઓછી હોય છે. જો માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશામાં જ સરળ આવર્ત દોલનો કરતા હોય તો તેવા તરંગને સંગત સરળ આવર્ત તરંગ કહે છે. તરંગની લાક્ષણિકતાઓ. તરંગ લંબાઈ. તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલ અંતરને તરંગ લંબાઈ કહે છે. અથવા આવર્તકાળ જેટલા સમયમાં તરંગો તરંગ પ્રસરણની દિશામાં કાપેલ અંતરને તરંગ લંબાઈ કહે છે. લંબગત તરંગમાં બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને લંબગત તરંગની તરંગ લંબાઈ કહે છે. સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને ગ્રીક મૂળાક્ષર લામડા વડે દર્શાવાય છે. તરંગ લંબાઈનો SI એકમ મીટર છે. ઘણી વખત તરંગ લંબાઈને નાના એકમ એંગસ્ટ્રોમ વડે દર્શાવાય છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. તરંગનો કંપ વિસ્તાર. તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનના કંપ વિસ્તારને તરંગનો કંપ વિસ્તાર કહે છે. કંપ વિસ્તારને સામાન્ય રીતે સ્મોલ a અથવા કેપિટલ A સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તેનો SI એકમ મીટર છે. તરંગનો આવર્તકાળ. તરંગ પ્રસરણની દિશામાં તરંગને એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. માધ્યમમાં કોઈ એક સ્થાન પર બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત રચાવવા માટે લાગતા સમયને લંબગત તરંગનો આવર્તકાળ કહે છે. આ જ રીતે માધ્યમમાં કોઈ એક સ્થાન પર બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન રચાવવા માટે લાગતા સમયને સંગત તરંગનો આવર્તકાળ કહે છે. તરંગના આવર્તકાળને સંજ્ઞા t વડે દર્શાવવામાં આવે છે. તરંગના આવર્તકાળનો SI એકમ સેકન્ડ છે. તરંગની આવૃત્તિ. માધ્યમમાં કોઈ સ્થાન પરથી 1 સેકન્ડમાં પસાર થતા શૃંગ કે ગર્તની સંખ્યાને તરંગની આવૃત્તિ કહે છે. તરંગની આવૃત્તિ એ માધ્યમના કણના દોલનની આવૃત્તિ જેટલી હોય છે. તરંગની આવૃત્તિને સામાન્ય રીતે f કે ગ્રીક મૂળાક્ષર ન્યુ વડે દર્શાવવામાં આવે છે. તેનો SI એકમ હર્ટ્ઝ છે. તરંગની આવૃત્તિ f અને આવર્તકાળ t એકબીજાના f બરાબર 1/t વ્યસ્ત હોય છે. તરંગનો વેગ. માધ્યમમાં તરંગ પ્રસરણની દિશામાં વિક્ષોભની ગતિના દરને તરંગ વેગ કહે છે. તરંગ વેગ બરાબર તરંગે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય, એટલે કે તરંગ વેગ બરાબર તરંગ લંબાઈ છેદમાં આવર્તકાળ. પરંતુ આવૃત્તિ f અને આવર્તકાળ t એકબીજાના વ્યસ્ત હોય 1/t બરાબર f થાય. આમ તરંગ વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા તરંગ આવૃત્તિ. આમ તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણનફળને તરંગ વેગ કહે છે. 0.02 સેકન્ડ જેટલો આવર્તકાળ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ શોધો. અહીં તરંગ આવર્તકાળ t બરાબર 0.02 સેકન્ડ છે. હવે ધ્વનિ તરંગની આવૃત્તિ બરાબર 1/, તરંગ આવર્તકાળ મુજબ આવૃત્તિ બરાબર 1/0.02 એટલે કે 100/2 બરાબર 50 હર્ટ્ઝ. 250 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગનો આવર્તકાળ કેટલો હોય?
અહીં આવૃત્તિ બરાબર 250 હર્ટ્ઝ છે. વળી ધ્વનિ તરંગનો આવર્તકાળ બરાબર 1/, આવૃત્તિ છે બરાબર 1/250 બરાબર 0.004 સેકન્ડ, એટલે કે 4×10⁻³ સેકન્ડ. શું આપ માનો છો કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી બાળકોને વિષય વસ્તુની સ્પષ્ટ સમજણ મળે છે? અગર હા, તો learnvita.com પરથી learnvita એપ ડાઉનલોડ કરો, જે તદ્દન ફ્રી છે. learnvita આપના માટે પ્રસ્તુત કરે છે સુંદર કવિતાઓ. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. વધુ જાણકારી માટે learnvita વેબસાઇટ પરથી learnvita એપ આજે જ ડાઉનલોડ કરો, તદ્દન ફ્રી. શું આપ માનો છો કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસમાં ફાયદો થાય છે? અગર હા, તો learnvita.com પરથી learnvita એપ ડાઉનલોડ કરો, જે તદ્દન ફ્રી છે. હવામાં 17 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 20 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ કેટલો હશે? અહીં તરંગ લંબાઈ 17 મીટર તથા ધ્વનિ તરંગની આવૃત્તિ 20 હર્ટ્ઝ છે. તરંગ વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા તરંગ આવૃત્તિ બરાબર 17 ગુણ્યા 20 બરાબર 340 મીટર પ્રતિ સેકન્ડ. ધ્વનિ તરંગો. ધ્વનિના તરંગો એ યાંત્રિક તરંગો છે. આથી ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે. ઘન, પ્રવાહી અને વાયુ જેવા માધ્યમમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ થઈ શકે છે. શૂન્યાવકાશમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ માધ્યમના અભાવે થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણા અંતર સુધી શૂન્યાવકાશ છે. તેથી સૂર્ય પર થતા ધડાકાના ધ્વનિ તરંગો પૃથ્વી પર આવી શકતા નથી. આથી સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી. ધ્વનિ તરંગનું પ્રસરણ કરતા માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશામાં જ દોલનો કરતા હોવાથી ધ્વનિ તરંગો એ સંગત તરંગો છે અને આ તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. સંઘનનની સ્થિતિમાં હવાના કણો ખૂબ પાસે આવી જતા હોય છે. વિઘનનની સ્થિતિમાં હવાના કણો ખૂબ છૂટા થઈ જતા હોય છે. માધ્યમના કણોના આ રીતના દોલનો માધ્યમની સ્થિતિસ્થાપકતા અને માધ્યમના જડત્વ પર આધાર રાખતા હોય છે. આથી જ જે તે માધ્યમમાં ધ્વનિનો વેગ જે તે માધ્યમની સ્થિતિસ્થાપકતા અને જડત્વ પર આધાર રાખે છે. ધ્વનિના વેગનું મૂલ્ય વાતાવરણના તાપમાન પર તેમજ ભેજના પ્રમાણ ઉપર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ આશરે 332 મીટર પ્રતિ સેકન્ડ હોય છે, જ્યારે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. ચોમાસાની ઋતુમાં મેઘગર્જના અને વીજળી બંને એક સાથે થાય છે, પરંતુ પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતા ખૂબ જ વધુ હોવાથી વીજળી પહેલા દેખાય છે અને ધ્વનિનો વેગ ઓછો હોવાથી મેઘગર્જના થોડીવાર પછી સંભળાય છે. મનુષ્યમાં શ્રવણ અવધિ. શ્રાવ્ય ધ્વનિ. જે ધ્વનિની આવૃત્તિ
20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ વચ્ચે હોય તેવો ધ્વનિ સામાન્ય માનવ કાન ઉપર સંવેદના ઉપજાવી શકતો હોવાથી આવો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. ધ્વનિ તરંગોના આ આવૃત્તિ વિસ્તારને શ્રાવ્ય વિસ્તાર કહે છે અને આવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે. આમ માનવ કાન માટે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની તરંગલંબાઈ ધરાવતી ધ્વનિ સંવેદના ઉત્પન્ન કરે છે. હવે શ્રાવ્ય ધ્વનિની તરંગલંબાઈ લેમ્બડા બરાબર તરંગ વેગ છેદમાં આવૃત્તિ સૂત્રમાં વેગ v બરાબર હવામાં ધ્વનિનો વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ લઈએ અને આવૃત્તિનું મૂલ્ય શ્રાવ્ય વિસ્તારથી લઘુત્તમ હદ 20 હર્ટ્ઝ લઈએ તો તરંગલંબાઈનું મૂલ્ય 17 મીટર મળે. એ જ પ્રમાણે ઉપરોક્ત ગણતરી f નું મૂલ્ય 20,000 હર્ટ્ઝ લઈ કરીએ તો શ્રાવ્ય ધ્વનિના લઘુત્તમ વિસ્તારનું મૂલ્ય 0.017 મીટર મળે. એટલે કે જો ધ્વનિનો હવામાં વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો માનવ કાન દ્વારા શ્રાવ્ય ધ્વનિ તરંગની હવામાં તરંગલંબાઈની સીમા 0.017 મીટરથી 17 મીટર થાય. મિત્રો, ધ્વનિનો વેગ માધ્યમ, તેની ઘનતા, તાપમાન વગેરે ઉપર આધાર રાખતો હોવાથી આ સીમા બદલાતી રહે છે. અવશ્રાવ્ય ધ્વનિ. લઘુત્તમ શ્રાવ્ય આવૃત્તિ સીમા 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે. વેલ અને હાથી 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. આવા ધ્વનિને આપણે સાંભળી શકતા નથી. ધરતીકંપ તરંગો ઇન્ફ્રાસોનિક તરંગો છે. પરાશ્રાવ્ય ધ્વનિ. મહત્તમ શ્રાવ્ય આવૃત્તિ સીમા 20,000 હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિવાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. ચામાચીડિયું, કૂતરું, બિલાડી, કેટલાક પક્ષીઓ અને જીવજંતુઓ આવા પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે તેમજ સાંભળી પણ શકે છે. આવા અલ્ટ્રાસોનિક ધ્વનિને આપણે સાંભળી શકતા નથી. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોના ઉપયોગો. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો વડે ગોલ બ્લેડર કે કિડનીમાં રહેલી પથરીનું નિદાન કરી શકાય છે તથા અલ્ટ્રાસાઉન્ડનો મારો કરી પથરીને નાના નાના કણોમાં વિભાજિત કરી દેવાય છે. આ નાની નાની પથરીના કણો મૂત્ર સાથે શરીરની બહાર નીકળી જાય છે. ગર્ભકાળ દરમિયાન ભ્રૂણની તપાસ, તેમાંની ખામી તથા તેના વિકાસની માહિતીમાં અલ્ટ્રાસોનોગ્રાફીનો ઉપયોગ થાય છે. પરાશ્રાવ્ય ધ્વનિ તરંગોનું હૃદયના વિવિધ ભાગો પરથી પરાવર્તન કરાવી હૃદયનું પ્રતિબિંબ બનાવાય છે તથા હૃદયની તપાસ કરી શકાય છે. આ ટેકનિકને ઇકોકાર્ડિયોગ્રાફી કહે છે. રેલવે લાઇનના ભંગાણની ચકાસણીમાં પણ અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે ધાતુઓમાં તિરાડ કે ફાટ જેવી ખામીઓ અંગેનું પરીક્ષણ કરવા, સખત ધાતુઓમાં કાણા પાડવા, યંત્રના વિવિધ ભાગોની સફાઈ કરવા, મિશ્ર ધાતુઓની બનાવટ વગેરે માટે અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ થાય છે. સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે પણ અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉપયોગી છે. જો 0.66 સેન્ટીમીટર તરંગલંબાઈ ધરાવતા ધ્વનિ તરંગોના હવામાં વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ હોય તો આ ધ્વનિ માનવ કાન દ્વારા સાંભળી શકાશે. અહીં તરંગલંબાઈ બરાબર 0.66 સેન્ટીમીટર બરાબર 66 ગુણ્યા 10⁻⁴ મીટર તથા ધ્વનિ તરંગનો હવામાં વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. આથી ધ્વનિ તરંગની આવૃત્તિ બરાબર ધ્વનિ તરંગનો વેગ છેદમાં તરંગલંબાઈ બરાબર 330 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 66 ગુણ્યા 10⁻⁴ મીટર બરાબર 5 ગુણ્યા 10⁴ હર્ટ્ઝ બરાબર 50,000 હર્ટ્ઝ. જે મહત્તમ શ્રાવ્ય આવૃત્તિ સીમા 20,000 હર્ટ્ઝ કરતા વધુ હોવાથી તે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે
જે માનવ કાન દ્વારા સાંભળી શકાશે નહીં. સોનાર સામુદ્રિક શાસ્ત્રના અભ્યાસમાં સોનાર પદ્ધતિનો એટલે કે ધ્વનિના પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. સોનારનું પૂર્ણ નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ છે. સોનાર પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોને ટ્રાન્સમીટર વડે સમુદ્રમાં મોકલવામાં આવે છે. આ રીતે પ્રસારિત કરેલા અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો સમુદ્રમાં રહેલી સબમરીન કે અન્ય કોઈ વસ્તુ સાથે અથડાઈને પરાવર્તન પામે છે. પરાવર્તન પામી પાછા ફરતા અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોને રિસીવર વડે નોંધવામાં આવે છે. આ ઉપરાંત ધ્વનિ સંકેત પ્રસારિત કર્યા પછી સમયના કેટલા ગાળા પછી તે પાછા મેળવાય છે તેની નોંધ કરવામાં આવે છે. આ સમયગાળો t હોય અને સમુદ્રમાં ધ્વનિ તરંગનો વેગ v હોય તો સૂત્ર ઊંડાઈ h બરાબર વેગ ગુણ્યા સમયગાળો છેદમાં 2 ની મદદથી સમુદ્રમાં કેટલી ઊંડાઈએથી ધ્વનિ તરંગ પરાવર્તન પામ્યો છે તે જાણી શકાય છે. લર્નવિટા આપના માટે પ્રસ્તુત કરે છે સુંદર કવિતાઓ. Cycle glides high in the air. Oh, what a thrill for Tejudius. The cloud banks and great waves over Teju shoot off into space. And Teju sings with great delight. Two wings appear to help his flight. વધુ જાણકારી માટે લર્નવિટા વેબસાઇટ પરથી લર્નવિટા એપ આજે જ ડાઉનલોડ કરો. તદ્દન ફ્રી. બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો વિશે જાણવું છે તો learnvita.com પરથી લર્નવિટા એપ ડાઉનલોડ કરો, જે તદ્દન ફ્રી છે. લર્નવિટા આપના માટે પ્રસ્તુત કરે છે સુંદર કવિતાઓ. दिवासरीना खोखा લીધા તેના તો મેળવવા કીધા સૌથી આગળ મોટું ખોખું બનાવી દીધું એન્જિન મોટું સીટી વાગે ફૂ ફૂ ગાડી ચાલે છું છું ભગ ભગ એન્જિન ચાલ્યું જાય પાછળ ડબ્બા દોડ્યા જાય. વધુ જાણકારી માટે લર્નવિટા વેબસાઇટ પરથી લર્નવિટા એપ આજે જ ડાઉનલોડ કરો. તદ્દન ફ્રી. સોનાર પદ્ધતિનો ઉપયોગ. સોનાર પદ્ધતિની મદદથી સમુદ્રમાં સબમરીનો, ડૂબેલા વહાણો, સામુદ્રિક ખડકો, હિમશિલાઓ વગેરેના ચોક્કસ સ્થાન વિશેની જાણકારી મેળવી શકાય છે. ચામાચીડિયું અંધારામાં ઉડતી વખતે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. આ ધ્વનિ તરંગો અવરોધ સાથે અથડાઈને પાછા ફરે છે, જે ચામાચીડિયું સાંભળી શકે છે અને તે અવરોધ ક્યાં છે તે જાણીને અવરોધને અથડાયા વગર ઉડી શકે છે. ધ્વનિનું પરાવર્તન અને પડઘો. દ્રઢ સપાટી પરથી ધ્વનિ તરંગોની પાછા ફેંકાવાની ઘટનાને ધ્વનિનું પરાવર્તન કહે છે. જ્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 1/2 સેકન્ડ કરતા વધુ હોય ત્યારે મૂળ અવાજ અને પરાવર્તિત અવાજ અલગ અલગ સંભળાય છે, જેને પડઘો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઊંડા કૂવામાં, મોટા ઓરડામાં, ખંડેર કિલ્લામાં કે પર્વતીય વિસ્તારમાં બૂમ પાડતા પડઘો સંભળાય છે. અનુરણન. કોઈ સભાખંડમાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે કે તરત જ તેનો અવાજ સંભળાતો બંધ થતો નથી. સભાખંડમાં પ્રેક્ષકો સુધી ધ્વનિ સીધો હોલની દિવાલો
તથા છત પરથી થતા ગુણન પરાવર્તનને લીધે પહોંચે છે. આ ગુણન પરાવર્તનને કારણે હોલમાં ધ્વનિ ઉત્પન્ન થવાનું બંધ થાય પછી પણ થોડા સમય સુધી સંભળાતો રહે છે. આ ઘટનાને અનુરણન સમય કહે છે. જો અનુરણન સમય 0.8 સેકન્ડ કરતા વધારે હોય તો શ્રોતાઓને વક્તવ્ય સ્પષ્ટ સંભળાતું નથી તથા બોલાયેલ શબ્દોને પારખવામાં મુશ્કેલી પડે છે. આમ હોલમાં અનુરણન ઘટાડવા માટે દિવાલો તથા છત પર ધ્વનિ શોષક પદાર્થો લગાડવા જોઈએ. ધ્વનિની તીવ્રતા અને પ્રબળતા. ધ્વનિના પ્રસરણને દિશાને લંબરૂપ રાખેલા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. ધ્વનિની તીવ્રતાનો એકમ વેવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. હવે એક સરખી તીવ્રતાથી ધ્વનિ ઉત્પન્ન કરતા 3 ઉદ્ભવ સ્થાનોમાંથી ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિઓ જુદી જુદી હોય છે. એકમાંથી સામાન્ય શ્રાવ્ય ધ્વનિ, બીજામાંથી પરાશ્રાવ્ય ધ્વનિ, ત્રીજામાંથી અનુશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે. આ ત્રણેય ઉદ્ભવ સ્થાનો એક સરખી તીવ્રતા વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો પણ આપણને અલ્ટ્રાસોનિક ધ્વનિ અને ઇન્ફ્રાસોનિક ધ્વનિ સંભળાતો નથી. વળી ધ્વનિના ઉદ્ભવ સ્થાનથી દૂર જતા સંભળાતા ધ્વનિની પ્રબળતા ઘટે છે અને નજીક આવતા સંભળાતા ધ્વનિની પ્રબળતા વધે છે. ધ્વનિની પ્રબળતાનું સાંભળનાર વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર પણ આધારિત છે. સમાન તીવ્રતાવાળો ધ્વનિ કોઈ એક વ્યક્તિને વધારે પ્રબળ અને બીજી કોઈ વ્યક્તિને મંદ લાગી શકે છે. ધ્વનિની પ્રબળતા બેલમાં માપવામાં આવે છે. બેલનો 10મો ભાગ B/10 dB કહેવાય છે. આ એકમ ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ નામના વૈજ્ઞાનિકના માનમાં આપવામાં આવેલ છે. આપણા કાન 10⁻12 વેવ મીટર⁻2 થી ઓછી તીવ્રતા વાળો એટલે કે 0 ડેસિબલ વાળો અવાજ સાંભળી શકતા નથી, જે શ્રાવ્યતાની પ્રારંભિક સીમા છે. સામાન્ય વાતચીત માટે ધ્વનિની તીવ્રતા 10⁻6 વેવ મીટર⁻2 એટલે કે 60 ડેસિબલ જેટલી છે. માનવ કાનની રચના અને કાર્ય. આપણે અવાજ સાંભળવાનું કામ કાન વડે કરીએ છીએ. આમ કાન એ આપણી શ્રવણેન્દ્રિય છે. તદુપરાંત કાન શરીરની સમતુલા જાળવવામાં મદદરૂપ છે. કાનના મુખ્ય 3 ભાગ છે. એક બાહ્ય કર્ણ, જેમાં કર્ણ પલ્લવ, કર્ણનળી અને કર્ણપટલનો સમાવેશ થાય છે. 2 મધ્ય કર્ણ, જેમાં 3 નાના હાડકાં એટલે કે હથોડી, એરણ અને પેગડાનો સમાવેશ થાય છે. 3 અંતઃકર્ણ. અંતઃકરણમાં 3 અર્ધવર્તુળી નલિકાઓ, શંખિકા અને કર્ણ ચેતાઓ હોય છે. કાન દ્વારા સાંભળવાની ક્રિયા કેવી રીતે થતી હશે? બાહ્ય કર્ણમાંનો કર્ણ પલ્લવ વાતાવરણમાંથી ધ્વનિના તરંગો એકઠા કરી કર્ણનળી મારફતે કર્ણપટલ સુધી પહોંચાડે છે. કર્ણપટલને ધ્વનિ તરંગો અથડાતા તે ધ્રુજે છે. આથી કર્ણપટલ સાથે જોડાયેલા મધ્ય કર્ણના 3 હાડકાં હથોડી, એરણ અને પેગડું ધ્રુજે છે, જેને કારણે અંતઃકર્ણના પ્રવાહીમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ ધ્રુજારીની સંવેદના કર્ણ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. આમ અવાજની સંવેદના મગજ સુધી પહોંચવાના તબક્કા આ મુજબ છે. અવાજ વાતાવરણનો ધ્વનિ, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ પ્રવાહી
શ્રવણ કોશ, કર્ણચેતા, મગજ. સ્વાધ્યાય